નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટના લેક્ચરમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 અને 2 પર આધારિત ગુજકેટના એમસીક્યુ નો અભ્યાસ કર્યો છે. ચેપ્ટર નંબર 3 અને 4 નો અભ્યાસ તમને આલાપ સાથે કરાવ્યો છે. એટલે હું આજે ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરું છું. સાતત્ય પર આધારિત દાખલા. એટલે સૌથી પહેલો ટોપિક લીધો છે આપણે સાતત્ય, એટલે કે વિધેય f સતત છે કે નહીં. તો મિત્રો એની પહેલા એક નોટ લઈએ આપણે કે જો વિધેય f એ x બરાબર a આગળ સતત હોય તો મિત્રો એની બે ડેફિનેશન હતી, બધાને યાદ છે. એનું ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને મૂળ વિધેયની કિંમત ત્રણે ત્રણ જો સરખા થાય તો આપણે કહી શકીએ છીએ કે સતત છે. એટલે વાઇસ વર્સા છે, સતત એટલે આવું કહી શકીએ અને આ પ્રમાણે સાબિત થાય તો આપણે સતત છે એવું કહી શકીએ. ઓકે, બીજી ડેફિનેશન છે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x f of x. એટલે આમાં ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આવે. આમાં સીધું જ x ટેન્ડ્સ ટુ a આવે અને મૂળ વિધેયની કિંમત આવે. તો તમને એવો પ્રશ્ન થાય સાહેબ કયું સૂત્ર ક્યારે વાપરવાનું? તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એ સૂત્ર તમારે કન્ડિશનમાં લેસ ધેન ગ્રેટર ધેન અને ઇક્વાલિટી હોય, ખાસ અગત્યનું આ લેસ ધેન ગ્રેટર ધેન હોય તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ વાપરવાનું. અને જો ફક્ત બે કન્ડિશન હોય ઇક્વલ ટુ કે નોટ ઇક્વલ ટુ તો પછી આપણે આ સૂત્ર વાપરીશું. બરાબર? પણ અમુક સ્પેશિયલ જે વિધેયો છે, માનાંક વિધેય, પૂર્ણાંક ભાગ વિધેય, તો એ બધાની અંદર કોઈ વખત જરૂર પડે તો આપણે ભલે ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ હોય છે છતાં પણ આપણે એનો ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષનું સૂત્ર આપણે વાપરીએ છીએ. કારણ કે માનાંક વિધેય અને પૂર્ણાંક ભાગ વિધેયને દૂર કરવો પડે. બરાબર? અને દૂર કરવા માટે મારે ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ વાપરવું પડે છે. તો મિત્રો ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. f of x પૂર્ણાંક ભાગમાં વર્ગમૂળ x નું x બરાબર 4 આગળ સાતત્ય ચર્ચો. એટલે મિત્રો આ પૂર્ણાંક ભાગની અંદર અહીંયા બધા અલગ અલગ પ્રકારના દાખલા બની શકે છે. કોઈ પણ પ્રકારનો અહીંયા x આવી શકે. લાઈક ત્યાં વર્ગમૂળ x છે તો ઘનમૂળ x આવી શકે, x નું ચતુર્થમૂળ આવી શકે, પંચમૂળ આવી શકે, છઠમૂળ પણ આવી શકે. આ રીતે પૂર્ણાંક ભાગની અંદર વર્ગ આવી શકે, ઘન આવી શકે, વોટેવર. તો આમાં આપણે પૂર્ણાંક ભાગ બધાનો ઠીક છે, આ તો આવશે. એની અંદરનું પદ આ રીતે કોઈ પણ રીતે આવી શકે છે દાખલાની અંદર. તો શું કરીશું હવે દાખલા પાછળ આપણે? તો સૌથી પહેલા કયા પોઈન્ટ આગળ આપણે કન્ટિન્યુટી ચેક કરવાની છે? તો કે 4 આગળ. તો પહેલા આપણે ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ, એટલે પહેલા આપણે જમણી બાજુ લીધું x = 4 પ્લસ. હવે અંદર જે ક્રિયા હોય એ ક્રિયા આપણે પહેલા કરી દો. એટલે વર્ગમૂળની જો ક્રિયા હોય તો અહીંયા બંને બાજુ વર્ગમૂળ લઈ લો. ઘનમૂળની ક્રિયા હોય તો બંને બાજુ ઘનમૂળ લઈ લો. અને એવું તમને એક પોઈન્ટ આપશે કે જો ઘનમૂળ હશે તો અહીંયા x = 8 હશે. એટલે તમે આરામથી ઘનમૂળ કાઢી શકશો. ચતુર્થમૂળ હશે તો અહીંયા 16 હશે. તો 16 નું ચતુર્થમૂળ તમે 2 કાઢી શકો. એટલે સંખ્યા એવી હશે કે જે અહીંયા પ્રમાણે ક્રિયા હશે. ઓકે, એટલે ગભરાવાની જરૂર નથી. એટલે અહીંયા આપણે વર્ગમૂળની ક્રિયા છે તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો √x અને 4 નું રૂટ છે 2. પ્લસ તો આપણે રહેવા દેવાનું. પ્લસ તો એ બતાવે છે કે અહીંયા x 4 કરતા મોટી સંખ્યા તરફથી 4 તરફ આવી રહ્યો છે. એટલે 4 ની જમણી બાજુથી x આવી રહ્યો છે એવું આપણે કહી શકીએ. 4 એક્ઝેક્ટ લેતો નથી પણ 4 ની નજીકની સંખ્યા લઈ રહ્યો છે, પણ 4 કરતા મોટો રસ્તો પસંદ કરે છે. 4 તરફ આવવું છે ને, પણ એ સંખ્યા રેખામાં કઈ તરફથી આવી રહ્યો છે? 4 કરતા મોટી સંખ્યાઓ તરફથી. એટલે 4 પ્લસ નો મતલબ એવું સમજવાનું કે x ની વેલ્યુ 4 કરતા મોટી છે, પણ બહુ મોટી નહીં, 5 કરતા મોટી નહીં, 4 ની નજીકની, એટલે 4 અને 5 ની વચ્ચેની સંખ્યા સમજવાની તમારે. એટલે અહીંયા √x = 2 પ્લસ એનો મતલબ એવો થાય કે √x 2 તરફ આવી રહ્યો છે. બરાબર? પણ 2 તરફ એક પ્લસ સાઈન છે અહીંયા, એટલે કે 2 કરતા મોટી સંખ્યા. એટલે સ્વાભાવિક છે કે અહીંયા √x છે એ 2 અને 3 ની વચ્ચે છે. આ જ મિત્રો અગત્યનું સૌથી અગત્યનું આ છે. અહીંયા એવી ક્રિયા કરવાની જે આપેલી હોય પ્રમાણે કે બે ક્રમિક સંખ્યાઓ આવી જશે
ક્રમિક સંખ્યા હોય તો જ તમે આનો પૂર્ણાંક ભાગ 2 લખી શકો. અહીંયા જો 4 હોય તમે એવું ના લખી શકો કે વર્ગમૂળ x નો પૂર્ણાંક ભાગ 2 થઈ જાય. બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ હોય તો જ તમે એનો પૂર્ણાંક ભાગ લખી શકો છો. બરાબર? એટલે અહીંયા એ પ્રમાણે પણ સેટ થાય જ જશે. એટલે આપણે 2 કરતા મોટી એટલે 3 સુધી જવાનું, 2 કરતા મોટી એટલે 4 આવે તો 4 ને ધ્યાનમાં લેવાના નથી, નજીકની સંખ્યા લેવાની છે. ઓકે, તો આનો પૂર્ણાંક ભાગ આવ્યો 2. સમય છે જમણી બાજુ લક્ષ શોધી રાખીએ. આની જગ્યા પર શું આવે જવાબ 2. હવે અહીંયા ચલ છે વેરીએબલ આપણો x, અહીંયા x કોઈ છે એટલે અચળ લક્ષ થઈ ગયો એટલે આનો આન્સર તમારો આવશે. ચલો જેવું જમણી બાજુ લક્ષ હોય તેવું જમણી બાજુ લક્ષ હોય. x * 4 માઈનસ એનો મતલબ કે ક્રિયા કરે આપણે કરો વર્ગમૂળ લે તો બંને બાજુ વર્ગમૂળ એટલે અંદર x * 2 માઈનસ. હવે 2 કરતા નાની સંખ્યા નજીકની કઈ આવે 1 એટલે આ વર્ગમૂળ x છે એ 1 અને 2 ની વચ્ચેનો છે. 1 અને 2 ની વચ્ચે ક્રમિક સંખ્યાઓ આવી ગઈ એટલે આપણે એનો પૂર્ણાંક ભાગ લખી શકીએ 1. હવે એકદમ જમણી બાજુ લક્ષ લઈ લઈએ. આનો જવાબ આવ્યો છે 1. અચળ સંખ્યા છે એટલે જવાબ. હવે તમે જોઈ શકો છો કે એનું જમણી બાજુ લક્ષ અને ડાબી બાજુ લક્ષ બંને લક્ષ સરખા નથી. આનો આન્સર 2 છે, આનો આન્સર 1 છે એટલે કે સતત નથી. એટલે મિત્રો તમને અહીંથી આઈડિયા આવી જશે હવે કે આ જવાબ ને આ જવાબ ચેક કરી લેવાના. જો સરખા હોય તો આગળ વિચારવાનું, સરખા ના હોય તો કહી દેવાનું કે આ વિધેય જે તે પોઈન્ટ આગળ સતત નથી. નહીં શોધો તો પણ ચાલી જાય, આ ના શોધો તો પણ ચાલી જાય. તમને અહીંથી આઈડિયા આવી જાય. બરાબર છે? આ જવાબ આવ્યો તમારો, આ જવાબ 2 આવ્યો અને આ જવાબ 1 આવ્યો. એટલે તમને આ બીજા પર આઈડિયા આવી જાય. બરાબર? ચાલો એને જો છે આપણે બીજો આપણે લીધો x નું ઘનમૂળ. બરાબર છે? એનું આપણે પૂર્ણાંક ભાગ છે એટલે x = 8 આગળ જો હવે સવાઈ છે ઘનમૂળ આવ્યું તો x = 8 આવી ગયા. એટલે જે એવી સંખ્યા આવશે તો આપણે એનું ક્રિયા કમ્પ્લીટ કરશે. આટલું ઘનમૂળ નીકળે છે. બરાબર? હવે x → 8 બરાબર? ડાબી બાજુ જમણી બાજુ લક્ષ પહેલા લીધું આપણે. આ તમને આઈડિયા આવી જવું જોઈએ. x → 8 નો મતલબ કે આપણે અહીંયા જો 1 હોય તો એ આ સાઈડથી આવી રહ્યો છે 8 અને 1 માઈનસ હોય તો યાદ રાખી આવશે. એટલે નજીકની સંખ્યા આ બાજુ 9 આવે, નજીકની સંખ્યા 7 આવે. એનો મતલબ એવો થાય. પણ પહેલા ક્રિયા કમ્પ્લીટ કરીશું આપણે. એટલે ઘનમૂળની ક્રિયા છે બંને બાજુ ઘનમૂળ લેતા એટલે સામે 2 થઈ ગયા. હવે 2 આવી ગયો મતલબ કે આપણે અહીંયા 9 નહીં લખવાના. 2 ને 2 કરતા મોટી સંખ્યા એટલે નજીકની સંખ્યા 3 જ આવશે. એટલે જે ઘનમૂળ છે એ 2 અને 3 ની વચ્ચે છે. એટલે મતલબ કે આનો પૂર્ણાંક ભાગ 2 આવશે. ક્રમિક સંખ્યાઓ આવી ગઈ ને. ચલો x → 8 માઈનસ બંને બાજુ ઘનમૂળ એટલે 2 માઈનસ. હવે 2 કરતા નાની એટલે 1 અને 2 ની વચ્ચે એનો મતલબ કે આનો પૂર્ણાંક ભાગ કેટલો આવશે 1. તમને આઈડિયા આવી ગયો હવે કે આ જવાબ સરખા નથી એટલે સાતત નથી. બરાબર? એ પ્રમાણે વર્ગમૂળ ઉદાહરણ લીધું. વર્ગ આવે તો વર્ગ કરવાનો, ઘનમૂળ આવે તો ઘનમૂળ, વર્ગમૂળ આવે તો વર્ગમૂળ. તો x = 2 છે એટલે 2 કઈ ક્રિયા છે વર્ગની ક્રિયા તો આપણે વર્ગ બંને બાજુ કરીએ. x² * 4 હવે 4 નો મતલબ એવો થાય કે x² જે છે 4 કરતા મોટી એટલે નજીકની સંખ્યા કઈ પૂર્ણાંક 5 તો 4 અને 5 ની વચ્ચે. એટલે મતલબ નામ લીધો કે આનો પૂર્ણાંક ભાગ કયો થાય 4 થાય. એ પ્રમાણે હવે 2 માઈનસ વર્ગ કરો એટલે 4 માઈનસ માઈનસ તો નહીં બોલતો 4 માઈનસ બોલું છું. હવે 4 કરતા નાની સંખ્યા એટલે 3 અને 4 ની વચ્ચે એનો મતલબ કે એનો પૂર્ણાંક ભાગ કેટલો થાય 3. બંને સંખ્યાઓ સરખી નથી એટલે સતત નથી. આ આપણે બહુપદી વિધેયમાં પૂર્ણાંક ભાગ શીખ્યા. હવે ત્રિકોણમિતિય વિધેયમાં શીખીએ જો કે f(x) = પૂર્ણાંક ભાગ sin x નું x = 0 આપણે સાતત્ય ચલ છે. તો 0 છે એટલે પહેલા આપણે લઈએ 0 જમણી બાજુ લક્ષ x → 0 હવે 0 એટલે એકમ પર વિચારો એટલે કે sin x જે છે એ ખૂણો છે. અહીંયા જે x છે sin નો ખૂણો છે. એટલે હવે આપણે 1 નહીં લખવાનું. હવે આપણે ખૂણા શબ્દ વિચારવાનો. તો ખૂણા શબ્દ વિચારવા જઈએ તો આપણી પાસે જે એકમ વર્તુળ છે તો અહીંયા ખૂણો 0, અહીંયા ખૂણો π/2, આ એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ જઈએ તો -π/2. બરાબર? હવે 0 કરતા નજીકની સંખ્યામાં કયો આવશે π/2 ખૂણો. બરાબર? એટલે x → 0 મતલબ 0 નો મતલબ 0 થી π/2 ની વચ્ચે ખૂણો છે. હવે આપણે પૂર્ણાંક ભાગ આખા સાઈડ નો લેવાનો છે. x નો પૂર્ણાંક ભાગ નહીં લેવાનો. એટલે અત્યારે આપણે અહીંયા પૂર્ણાંક ભાગ x એપ્લાય ના કરી શકીએ. હવે પહેલા sin x બધી બાજુ લઈએ. હવે તમને બધાને યાદ છે કે
કે અસમતામાં જો sin વિધેય દાખલ કરો તો વધતું ઘટતું વિધેય ચેક કરવું પડે. એટલે તમે અહીંયા sin ડાયરેક્ટ લખી નાખો તો ના ચાલે. તો પ્રથમ ચલમાં sin વિધેય કેવું વિધેય છે? વધતું વિધેય છે. પ્રથમ ચલ બધા વિધેયો વધતા વિધેયો છે. સોરી cos ઘટતું છે બધા નહીં. આપણે એકમ વર્તુળની નક્કી કરીએ પેલું અહીંયા 0.10 અહીંયા 0.01 એટલે sin વિધેય વધતું વિધેય છે અને cos વિધેય ઘટતું વિધેય છે. એટલે sin વિધેય વધતું હોવાને કારણે અસમતા બદલાતી નથી. ચાલો sin મૂકી દઈએ તો sin 0 નો જવાબ કેટલો? 0. sin pi/2 નો જવાબ કેટલો? 1. અને આ sin x લખી નાખીએ. એક સ્ટેપ વચ્ચે મેં સ્કીપ કર્યું છે. એક્ચ્યુઅલી બધીનો sin લીધો આપણે sin 0 sin x sin pi/2 અને અસમતા એ રાખીને કારણ કે sin વિધેય વધતું છે. જો ઘટતું હોય તો મારે ચિહ્ન બદલવું પડે. તો sin 0 નો જવાબ કેટલો? 0. sin pi/2 નો જવાબ કેટલો? 1. હવે ક્રમિક સંખ્યા આવી ગઈ. એનો મતલબ કે sin x નો પૂર્ણાંક કેટલો આવે? 0. ચાલો હવે x → 0 માઈનસ એટલે 0 કરતા નાની સંખ્યા. 0 કરતા નાની સંખ્યાને નજીકની આપણે તો -π/2 આવશે. બરાબર? પૂર્ણ સ્વરૂપે છે એટલે બાબા યાદ રાખો. અહીંયા x સાથે 1 2 લખતા હતા. અહીંયા x પૂર્ણ છે એટલે પૂર્ણ સ્વરૂપે વિચારવાનું. તો -π/2 થી 0 ની વચ્ચે. બીજું કે ચલો sin વિધેય એન્ટર કરો એટલે ચેક કરવું પડશે આપણે. અહીંયા વેલ્યુ કઈ આવશે? 0 -1. તો sin વિધેય જોઈ લો -1 થી 0 થાય છે એટલે વધતું વિધેય. એટલે ફરી sin વિધેય દાખલ કરો અહીંયા. એટલે sin -π/2 sin x અને sin 0. ચલો આ વિધેય અયુગ્મ છે એટલે બહારમાં કાઢો અથવા તો એને ડાયરેક્ટ લખી નાખો -1 એટલે -1 આવી ગયા. sin 0 જવાબ 0. એટલે ફરી હવે sin x નો પૂર્ણાંક લેશો ક્રમિક સંખ્યાઓ આવી ગઈ તો મતલબ કે sin x નો પૂર્ણાંક આવશે -1. તમને આઈડિયા આવી ગયો કે સતત નથી. ક્લિયર થઈ ગયું? એટલે પૂર્ણાંક ભાગ ક્યારે લેવાનો? આખા પદ કમ્પ્લીટ બન્યા પછી લેવાનો અને નજીકની ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આવવી જોઈએ. હવે f(x) = tan ઇન્વર્સ પૂર્ણાંક ભાગ. સમજો આ દાખલામાં પૂર્ણાંક ભાગના દાખલા પૂર્ણાંક ભાગ છે. આમાં sin x નો પૂર્ણાંક ભાગ હતો. અહીંયા ફક્ત x નો પૂર્ણાંક ભાગ છે. તો x ક્રમિક સંખ્યાની વચ્ચે આવી જાય પછી આપણે પૂર્ણાંક ભાગ લેવાનો. ઓકે? ચાલો નું x = 1 આગળ સાતત્ય ચડશો. તો x → 1 માઈનસ એટલે એક કરતા નાની સંખ્યા. એટલે સીધું 0 થી 1 લખી નાખ્યું. કેમ લખી નાખ્યું? કારણ છે કે અહીંયા મારે x નો પૂર્ણાંક ભાગ લેવાનો છે. એટલે પૂર્ણો ના વિચારે, સંખ્યા વિચારે. x અહીંયા tan ઇન્વર્સ નો પૂર્ણો નથી. પૂર્ણાંક ભાગ x tan ઇન્વર્સ નો પૂર્ણો છે. એટલે હું x ની નજીકની સંખ્યા સાથે વિચારી શકું. તો 1 માઈનસ એટલે 0 થી 1 ની વચ્ચેની સંખ્યા એટલે પૂર્ણાંક ભાગ x કેટલો આવે? 0. બરાબર? હવે એની કિંમત મૂકો તો tan ઇન્વર્સ આનો જવાબ 0 આવ્યો. એટલે tan ઇન્વર્સ 0 એટલે જવાબ 0. તો મને યાદ છે કે તેનો જવાબ 0 ક્યારે આવે? 0 માટે. એટલે જવાબ 0 આવે. હવે x → 1 પ્લસ લઉં એનો મતલબ કે x ની કિંમત એક કરતા મોટી એટલે 1 અને 2 ની વચ્ચે. બરાબર છે? પૂર્ણાંક ભાગ x કેટલો આવશે? 1. તો હવે અહીંયા 1 મૂકો તો tan ઇન્વર્સ 1 અને tan ઇન્વર્સ 1 એટલે tan નો જવાબ 1 ક્યારે આવે? /4 ગુણ્યા માટે એટલે /4 લખાય. બરાબર? હવે આ બંને જવાબ સરખા નથી એટલે સ્વાભાવિક છે કે એ સાતત્ય આવવાનું નથી, સતત નથી. એક્ઝામ્પલ નંબર 6 f(x) = sin પૂર્ણાંક ભાગ x upon પૂર્ણાંક ભાગ x. ક્યારે? પૂર્ણાંક ભાગ x ≠ 0 હોય તો. પૂર્ણાંક ભાગ x 0 હોય તો 1. f નું x = 0 આગળ સાતત્ય ચડશો. એટલે મિત્રો અહીંયા તમારે f(x) ના બે સૂત્રો છે. કયું સૂત્ર વાપરવું? કે પૂર્ણાંક ભાગ x પર આધાર રાખે છે. પૂર્ણાંક ભાગ x ≠ 0 હશે તો આ સૂત્ર વાપરવાનું. પૂર્ણાંક ભાગ x 0 હશે તો તમારે આ સૂત્ર વાપરવાનું. ચલો x = 0 પર સાતત્ય ચડતું છે આપણે x → 0 પ્લસ ને 0 માઈનસ. x → 0 પ્લસ એટલે 0 થી 1 ની વચ્ચે. જો અહીંયા ફરી પાછું અહીંયા x પૂર્ણાંક સ્વરૂપે એટલે પૂર્ણો વિચારે. અહીંયા x પૂર્ણાંક ભાગમાં છે એટલે સંખ્યા વિચારવાની. એટલે 0 થી 1 એટલે પૂર્ણાંક ભાગ x કેટલો આવી ગયો? 0 આવી ગયો. આ પૂર્ણાંક ભાગ x 0 હોય તો f(x) નું સૂત્ર કયું આવશે? 1. એટલે આપણે 0 પ્લસ માટે f(x) નું નામ શોધીએ આપણે. f(x) નું નામ 1 અચળ વિધેય છે એટલે આ કેટલો આવી ગયો? 1. હવે x → 0 માઈનસ 0 માઈનસ એટલે -1 થી 0 ની વચ્ચે. તો પૂર્ણાંક ભાગ x કેટલો આવે? -1. આ 0 નથી એટલે પૂર્ણાંક ભાગ x 0 નથી એટલે સૂત્ર આપણને આ લાગુ પડશે. બરાબર? તો લિમિટ x → 0 માઈનસ f(x) એટલે કન્ડિશન આપણને આ લાગુ પડે એનું સૂત્ર વાપરીએ. બરાબર? હવે પૂર્ણાંક ભાગ x કેટલો છે? -1 એટલે sin of -1 બીજું કે આ અચળ વિધેય ગયો. હવે અહીંયા વેરીએબલ x છે એટલે કોઈ x રહેતો જ નથી એટલે અચળ વિધેય લિમિટની કોઈ જરૂર રહેતી નથી. sin વિધેય અયુગ્મ છે એટલે -12 કાઢ્યા, -sin1 આ માઈનસ કેન્સલ એટલે sin1.
બંને જવાબ સરખા છે નહીં એટલે કે સતત નથી. એક્ઝામ્પલ નંબર 7 f of x માનાંક પર sin x માં હવે જો આટલા બધા દાખલા પૂર્ણાંક લીધેલા છે. હવે માનાંક આવે તો માનાંક છોડવો હોય તો યાદ રાખવાનું કે હંમેશા જવાબ પોઝિટિવ બનાવવાનો. માનાંકને દૂર કરવો હોય એટલે પોઝિટિવ ક્યારે બને તો મોટી સંખ્યાની નાની સંખ્યા બાદ કરીએ તો. એટલે મારા માટે કયું પદ મોટું છે ચેક કરી લેવાનું. એટલે x ≠ 0 હોય તો આ ડેફિનેશન, x 0 હોય તો આ ડેફિનેશન. ચલો 0 આગળ સાથે ચડવાનું છે એટલે x → 0 પ્લસ. એટલે 0 પ્લસ નો મતલબ મિત્રો એવો થાય અહીંયા 0 છે પ્લસ એટલે નજીક પર સંખ્યા લેવાની, બહુ દૂર નહીં દૂરવાનો. એટલે હવે નજીક પર લેશો તો આપણે બધાને ખબર છે cos x મોટો છે sin x કરતા. 0 માઈનસ લો તો નજીક પર છે એટલે એનો બી cos x મોટો છે બરાબર. બંને કિસ્સામાં cos x મોટો છે. ચલો લિમિટ x → 0 પ્લસ f of x. 0 પ્લસ માં કોણ મોટું છે cos x. એટલે આ માનાંક કાઢવો હોય તો મારે જવાબ પોઝિટિવ બનાવવાનો. પોઝિટિવ બનાવવા માટે શું કરીશું મોટી સંખ્યાથી નાની સંખ્યા બાદ કરવાનું એટલે માનાંક નીકળી ગયો બરાબર. હવે x ની જગ્યાએ 0 મૂકી દઈએ અહીંયા 0 ને અહીંયા 0 cos 0 sin 0 cos 0 એટલે 1 અને sin 0 એટલે 0 1 - 0 એટલે 1. હવે f of 0 0 માટે જવાબ કેટલો છે -1. યાદ કરો ત્રણના સરખા થવા જોઈએ તો એવું હવે અહીંયા થતું નથી. આ જવાબ 1 છે આ જવાબ -1 છે એટલે બંને જવાબ સરખા નથી. તેથી f એ x ની અવધિ દ્વારા સતત નથી. Question number 8 f of x equal to tan inverse 1 upon x. X is not equal to 0 pi by 2 x equal to 0 નું f નું x બરાબર 0 આગળ સાતત્ય ચડશો એટલે x → 0 પ્લસ કે x → 0 માઈનસ. હવે 0 પ્લસ માટે 1 upon x એટલે x → 0 પ્લસ 1 upon 0 આપણને બધાને ખબર છે કે 1 upon 0 એટલે ઇન્ફિનિટી અથવા 1 upon infinity એટલે 0 બરાબર. હવે એમાં અત્યારે x ની જગ્યાએ મૂકીશું 1 upon 0 એટલે ઇન્ફિનિટી. પણ ઇન્ફિનિટી કઈ બાજુના તો 0 પ્લસ છે એટલે પ્લસ ઇન્ફિનિટી એટલે સપાય છે જવાબ pi by 2 આવે. tan નો જવાબ ઇન્ફિનિટી આવે છે ત્યારે pi by 2 ગુણવા માટે એટલે pi by 2. એ પ્રમાણે 0 માઈનસ તો માઈનસ ઇન્ફિનિટી એ ક્યારે આવશે માઈનસ pi by 2 માટે. અને tan ઇન્વર્સ માં ખૂણો માઈનસ બહાર નીકળે બરાબર છે. ચિહ્ન બહાર માઈનસ બહાર નીકળી જાય ખૂણાનો તો માઈનસ બહાર નીકળી જાય tan ઇન્વર્સ pi by 2 tan ઇન્વર્સ ઇન્ફિનિટી એટલે pi by 2 માટે આવી જશે બરાબર. હવે તેમ દાખલો આ છે કે f of x equal to e raised to 1 upon x minus 1 upon e raised to 1 upon x plus 1 x is not equal to 0. એટલે x not equal to 0 માટે f of x ની વ્યાખ્યા આ છે x equal to 0 માટે f of x બરાબર 0 થાય છે. તો f નું x બરાબર 0 આગળ સાતત્ય આપણે ચર્ચવાનું છે. ચલો x આ બરાબર જોજો ધ્યાનથી x → 0 પ્લસ બરાબર એનો મતલબ કે 1 upon x કોની વાય થશે પ્લસ ઇન્ફિનિટી માટે એમના સિમ્પલ x → 0 પ્લસ તો પ્લસ ઇન્ફિનિટી ઓકે આ રીત 1 upon 0 તો ઇન્ફિનિટી. હવે આપણે પદ જોવાનું છે e raised to 1 upon x બરાબર. તો e raised to 1 upon x માં શું થાય કે e raised to 1 upon x ને આ પદ કોની વાય રહે છે પ્લસ ઇન્ફિનિટી એટલે આ પ્લસ ઇન્ફિનિટી. હવે e raised to infinity પ્લસ એટલે જ આ ઇન્ફિનિટી આવે એટલે મતલબ એવો થાય કે e raised to 1 upon x કોની વાય જશે ઇન્ફિનિટી બાય. તો જો આ ઇન્ફિનિટી માં 0 કરવા હોય તો બંનેમાંથી વ્યસ્ત લઈ લો એટલે એકના છેદમાં તો આનો એકનો છેદ અને આનો એકનો છેદ એટલે 0 થઈ ગયા. આ ઘાતને ઉપર લઈ જાઓ તો જે પ્લસ ઘાત છે માઈનસ ઘાત થઈ જાય. એનો મતલબ કે e raised to -1 upon x → 0 એટલે મારે ખરેખર એક્ચ્યુઅલી આ પદની જરૂર છે જવાબ 0 આવે એવા. તો હવે આવું પદ લાવવાનો પ્રયત્ન કરીશ 0 પ્લસ વાળા દાખલાની અંદર હું આવું પદ લાવી લઈશ એટલે જવાબ 0 થઈ જશે. સમજાવવું પડે. જો x → 0 પ્લસ તો 1 upon x કોની પાસે જાય પ્લસ ઇન્ફિનિટી પાસે. હવે પદ આપણું છે e raised to 1 upon x તમે e raised to 1 upon x લખ્યા. આ પદ કોની પાસે જાય છે પ્લસ ઇન્ફિનિટી માટે. હવે e raised to infinity એટલે ઇન્ફિનિટી એટલે e ની વેલ્યુ 2.71 છે 2.71828183. હવે આની ઘાત વધારતા જાવ તો જવાબ ઇન્ફિનિટી આવશે ને એટલે આ જવાબ ઇન્ફિનિટી. મારે જવાબ 0 લાવવો છે તો બંનેમાંથી વ્યસ્ત પ્રમાણ લઈ લઉં એટલે આ એકના છેદમાં આ પણ એકના છેદમાં મૂકશો એટલે 0
હવે આવું કર લખું એના કરતા એવું કરું કે આ ઘાતને ઉપર લઈ જાઉં એટલે માઈનસ થઈ જાય એટલે મારે આવા પદની જરૂર છે બરાબર તો હવે હું આ પદ લખું કે x * 0 + f ઓફ x ને આપણે થઈ ગયું પણ મારે આ પદની જરૂર નહીં આ પદની જરૂર છે તો શું કરીશ બંને બાજુ અંશ અને છેદને e⁻1/x વડે ભાગી નાખું એટલે 8 પદ વડે અંશ અને છેદને ભાગું તો અહીંયા 1 થઈ જશે હવે આને ભાગીશું એટલે એક પદનો ઉપર લઈ જાઉં એટલે માઈનસ થઈ ગયા આને ભાગીશ એટલે 1 થઈ ગયા આને ભાગીશ એટલે ઉપર લઈ જઈશ એટલે માઈનસ 10 થઈ ગઈ હવે આ તો 0 0 છે એટલે 1 - 0 1 + 0 એટલે જવાબ કેવો આવશે 1 ચલો x → 0 માઈનસ બરાબર તો 1/x પર કોઈ જશે -∞ તો e⁻1/x આપણે વિચારીએ તો ભાઈ e⁻1/x બરાબર ચલો 1/x પર કોઈ છે -∞ માટે હવે -∞ છે એટલે છેદમાં જો પ્લસ થઈ જાય e⁻∞ હવે e⁻∞ એટલે ∞ તો 1/∞ એટલે કેટલા 0 એનો મતલબ કે e⁻1/x આ વખતે 0 પાસે જાય છે તો આપણે e⁻1/x ની જરૂર છે એટલે છે તો ભાગવાની કોઈ જરૂર છે નહીં આ પર 0 આ પર 0 -1 ના છેદમાં +1 આ y -1 હવે આ જવાબ +1 છે આ જવાબ -1 છે એટલે સતત નથી તો 10 રાખો f ઓફ x આ આપણે કન્ડિશન છે અહીંયા ફક્ત માનક વિધેય છે જો એક જ જગ્યા પર એ પ્લસ ને માઈનસ કો લઈ લઈએ આપણે એટલે x = 0 પ્લસ એટલે લખી લો હવે 0 પ્લસ નો મતલબ કે 0 થી π/2 વચ્ચે પૂર્ણ એટલે પ્રથમ ચરણ થયું પ્રથમ ચરણ તેની જે ધન છે એટલે 10x > 0 બરાબર એટલે માનક વિધેયની જરૂર છે જ નહીં એટલે માનક વિધેય કાઢી નાખ્યો આપણે બરાબર હવે બધાને ખબર છે કે લિમિટ x → 0 10x / x = 1 થાય બરાબર બીજું સૂત્ર બધા યાદ છે લિમિટ x → 0 1 + x ⁻1/x = e ફરજિયાત જો x → 0 હોય જે પદ અહીંયા આ લિમિટ 0 ફરજિયાત હોવી જોઈએ અહીંયા જે પદ છે એ પદ અહીંયા હોવું જોઈએ બીજું એનો વ્યસ્ત અહીંયા હોવું જોઈએ આ વ્યસ્ત છે બરાબર આ જે પદ છે એનો વ્યસ્ત અહીંયા હોવો જોઈએ તો આ જવાબ e લખાય તો એવું લાવવા માટે પ્રયત્ન કરીએ કે 10x / x થાય ને વધારાનો x છે તો મૂક્યો તો એવો અંશમાં x મૂકી દીધો બરાબર છે હવે અહીંયા જો 1 + 2x છે ને તો 1 પ્લસ અહીંયા x છે તો આપણે x થાય અહીંયા 2x છે તો 2x લા માટે શું કર્યું 1/2x ને 2x વધારે મૂક્યા એટલે 2x વડે ગુણ્યા ને 2x વડે ભાગ્યા હવે આ x કેન્સલ થઈ ગયો હવે 10x / x એટલે 1 એટલે 1 લખી નાખ્યા બીજું log હોવાને કારણે આ જે પદ છે એ આની ઘાત કરતું રહે x log a હોય તો log a * x લખી શકીએ છીએ આપણે આ x ને ઉપર લઈ જઈએ ઘાતમાં એવું 1/2x આપણે ઉપર લઈ ગયા આ 2 વડે સાઈડમાં લખી દીધા બીજું કે log અને લિમિટ એ બંને એકબીજાને સંયોજિત રીતમાં ટ્રાન્સફર તમે કરી શકો એટલે log ને બહાર લઈને લિમિટ ને અંદર તમે લઈ શકો એ જ ના કરી જુઓ અહીંયા ઉપર 1 log ને બહાર લઈ લીધા લિમિટ ને અંદર લઈ લીધી બીજું log નો બેઝ આપણે ન આવ્યો હોય તો ગણિતમાં આપણે સ્વીકારી લેવાનું કે બેઝ એનો e છે બરાબર આ ટુ સાઈડ ને એવા લખ્યા હવે આનો જવાબ કેટલો થઈ ગયો e જો મારું સૂત્ર બની ગયું આ એટલે આ જવાબ e થઈ ગયો આ log e એવા લખ્યા આપણે આ બેઝ e હતો જ અને આ 1/2 આ જવાબ 1 થઈ ગયો એટલે આ જવાબ આવી ગયો 1/2 હવે x → 0 માઈનસ એટલે ચોથું ચરણ બન્યું તો ચોથા ચરણમાં 10x કેવો છે માઈનસ બાકી બધું એ જ રીતે રહેવાનું છે સેમ જ પ્રક્રિયા કરશું આન્સર કેટલો આવશે -1/2 તો બંને જવાબ સરખા છે નહીં માટે આ વિધેય સતત નથી કયા પોઈન્ટ આગળ 0 હવે બીજી એક નોંધ આપણે આગળ લખેલી છે રેગ્યુલર લેક્ચરમાં ડિવિઝન કર્યો ખાલી એકવાર યાદ કરાયો કે લિમિટ x → 0 sin 1/x લિમિટ x → 0 cos 1/x નો અસ્તિત્વ નથી એટલે લક્ષ અસ્તિત્વમાં જ નથી 1/x x → 0 હોય ને 1/x આવે તો આ લક્ષ અસ્તિત્વમાં નથી આવું આપણે યાદ રાખવાનું છે બીજું કે આની અંદર x મૂકી દો આની અંદર x મૂકી દો કે x² મૂકું તો એ વિધેય એ લક્ષનું અસ્તિત્વ પણ છે સેન્ડિંગ પ્રમેયના આધારે અને એ સતત પણ છે x = 0 આવે યાદ રાખજો આગળ x મૂકવાથી કે x² મૂકવાથી એ બંને લક્ષ અસ્તિત્વ પણ ધરાવે છે અને 0 આગળ સતત પણ છે સેન્ડવિચ પ્રમેય આપણે શીખી ગયા છે એટલે આ કન્સેપ્ટ યાદ રાખી દીધું બરાબર ચલો એક્ઝામ્પલ નંબર 11 f ઓફ x આપણે જે વ્યાખ્યા આપી છે એ x = 0 આગળ સતત છે સતત તો ચર્ચા આપણે હમણાં કરી આગળ જોયું બરાબર સેન્ડિંગ પ્રમેયના આધારે તમે કહી શકશો આપણે વિકલનીય છે કે નહીં ચેક કરીએ ચલો વિકલનીય માટે તો વ્યાખ્યા તમને બધાને યાદ છે f'0 બરાબર આપણે f શીખીને આવ્યા છે કે f' x લિમિટ t
tends to x f of t minus f of x upon t minus x આપણે આવું શીખી રહ્યા છે એટલે અહીંયા જે પોઈન્ટ આવે અહીંયા લખવાનું અને એ જે છે એ જ બંને જગ્યાએ આપણે અહીંયા લખવાનું બરાબર આ તો વધારાનો ચલ છે t એટલે અહીં જે લખો t એ જ t અહીંયા લખવાનું તો મારે પોઈન્ટ કયું છે 0 આગળ તો એ 0 લખ્યા તો આ જે 0 છે એ મારે અહીંયા આવી છે આ પ્રમાણે જો લિમિટમાં અને એ 0 માં બંને જગ્યાએ લખવાના હવે આગળ જે t આપો t x આપો તો x તો આગળ મેં x આપ્યો છે તો એ બંને જગ્યાએ મારે x વાપરવાનો બરાબર ચલો લિમિટ x → 0 f of x ની વેલ્યુ x sin 1 x 0 0 માટે જવાબ 0 છે x - 0 એટલે x થશે આ x કેન્સલ થઈ ગયા હવે આ પદ્ધતિનું જેનું અસ્તિત્વ નથી એટલે લક્ષણ અસ્તિત્વ ના હોય એટલે બધું વિકલનીય નથી ઓકે